હાલ અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે। સીધા જઈશું ત્યાં કે જ્યાં અત્યારે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ પુષ્પમાલા અર્પણ કરી અને સાથે તેમણે આશીર્વાદ લીધા છે। જગન્નાથ નાથની આવતીકાલે રથયાત્રા છે અને અમદાવાદ ખાતે જ્યાં 149મી રથયાત્રા છે અને તેને જ લઈ અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આજની જ્યાં આગળ વિશેષ દર્શન સંધ્યા આરતીના પહેલાના આ જે દર્શન છે અને વિશેષ ભોગનો પ્રસાદ પણ અત્યારે સીએમ ધરાવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આગળ ઉપસ્થિત થયા છે, તેમની સાથે જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે। નો આ પ્રસાદ તુષારજી અલૌકિક દર્શન આપણે કરી રહ્યા છે। સુંદર મજાના હાર ભગવાનને અર્પણ કર્યા અને હવે આરતી આ સંધ્યા સમયે અહીંયાથી થશે। અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમને આરતી કરી અને સાથે તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા અને સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ પણ છે અને સાથે તેમને લઈ અને વિશેષ આ લાવો છે આજના દિવસે, કારણ કે આવતીકાલે અમદાવાદના આ જગન્નાથજીના રથયાત્રાની 149મી રથયાત્રા છે, તેની ધામધૂમથી ઉજવણી થશે અને નગરચર્યાએ જ્યારે ભગવાન જગન્નાથજી નીકળવાના છે, ભક્તોને દર્શન આપશે, તેમના આંગણે આવી અને આજ જે પર્વનો આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોય તે હવે અવસર આવી રહ્યો છે અને તેના એક દિવસ એટલે કે રથયાત્રાને જે પૂર્વ સંધ્યા હોય તે સંધ્યા આરતી છે વિશેષ તે સીએમએ કરી છે અને આજનો આ દિવસનો લાવો તેમણે લીધો છે। સાથે જ એક ઉત્સાહ ઉમંગ છે તે અત્યારે તમામમાં જોવા મળી રહ્યો છે અને સીએમએ પણ શ્રદ્ધાભેર સાથે આરતી કરી અને સાથે જ હવે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક સુશોભિત કરવામાં આવ્યું છે સમગ્ર મંદિર પરિસર અને સાથે જ જે માથે દીવડા લઈ અને
એક પરંપરાગત રીતે વેશ ધારણ કરીને નૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે અને સાથે ભગવાનના દર્શન, અલૌકિક દર્શન છે, નેત્રબંધ છે અને એ જ બંધ નેત્રોત્સવ 2 દિવસ પહેલાં જે વિધિ કરવામાં આવે છે નેત્રોત્સવની, અને તે વિધિ કે જ્યારે ભગવાનને આંખો આવી જાય છે અને તેમને ઠંડક આપવા માટે વિધિ કરાતી હોય, અને વિધિ હવે નેત્રોત્સવની કરાઈ હતી 2 દિવસ રથયાત્રાના પૂર્વે, પરંતુ હાલ આ દર્શન થઈ રહ્યા છે અને ભગવાનજીના અલૌકિક દર્શન કે જ્યાં આગળ સોનાના વાઘા જે વેશ ધારણ કર્યો છે ભગવાને એ પણ એ અલૌકિક છે. અને આ જ ભગવાનના દર્શન માટે અત્યારે ભક્તો છે તે ત્યાં આગળ ઉમટી રહ્યા છે અને તેની પહેલાં જ જે સંધ્યા આરતીનો લાવો છે તે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો હતો. તેમની સાથે જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તમામ ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત હતા. એ જ પ્રકારેનું સુરક્ષા વ્યવસ્થા અત્યારે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. ભગવાનના અલૌકિક દર્શન માટે ભક્તોની પણ અત્યારે પડાપડી છે તે જોવા મળશે, કારણ કે આવતીકાલે રથયાત્રા છે અને રથયાત્રાની પૂર્વે જે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ રથો પણ જોવા મળી રહ્યા છે કે જે રથોની અંદર ભગવાન સવાર થવાના છે, નગરચર્યાએ નીકળશે અને રથ પણ અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે. સવારનો એ સમય હશે કે જ્યારે ભગવાન જગન્નાથજી આ રથમાં બિરાજમાન થશે, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે, અને બલદેવજી, બહેન સુભદ્રા અને સાથે જ ભગવાન જગન્નાથજી એ નગરચર્યાએ નીકળવાના છે અને તેના રથ પણ હવે સજી ચૂક્યા છે, તૈયાર થઈ ચૂક્યા છે અને હવે ઘડી ગણાઈ રહી છે કે જ્યારે ભગવાન વહેલી સવારે આ રથમાં બિરાજમાન થાય અને નગરચર્યાએ જઈ અમદાવાદનું એ વાતાવરણ, એ તમામ રસ્તાઓ, એ તમામ ગલીઓ એ ભક્તિ માહોલથી ગુંજી ઉઠે.